સુરતથી વધુ એક મહત્વના સમાચાર મળી રહ્યા છે કે જ્યાં આગળ ધંધાર્થીઓ પરેશાન જોવા મળી રહ્યા છે। ટેક્સટાઇલ માર્કેટને લઈને આ સમાચાર છે, કારણ કે વેપારીઓ જે પાર્સલ મોકલતા હતા અન્ય રાજ્યમાં, તે પાર્સલ હવે પરત આવી રહ્યા છે। જે રેશિયો છે તે વધી ગયો છે। પહેલા 20 થી 25 પાર્સલ દિવસમાં પાછા આવતા હતા, જે વધીને હવે 100 થી 150 થઈ ગયા છે। કારણ છે સુરતના વેપારીઓ જે માલ ક્રેડિટ પર એટલે કે ઉધાર પર આપી રહ્યા છે, તે વેપારીઓને હવે શંકા છે કે ક્યાં તો કોરોનાના કારણે અથવા તો લગ્ન હોવા છતાં નિરસ્તાને કારણે માલ નહીં વેચાય, જેના કારણે અન્ય રાજ્યના વેપારીઓ આ માલ પરત કરી રહ્યા છે। अभी वर्तमान के अंदर सीजन के हिसाब से हमने माल बनाए ज़्यादा, लेकिन उस हिसाब से प्रमाणे सीजन नहीं चली तो रिटर्न का परसेंटेज ऑटोमेटिक बढ़ना है। जो माल गया है दीपावली के आसपास उसका हम पेमेंट का तकादा करेंगे, क्योंकि हमें आगे की तैयारी भी करनी है। જ્યારે આ કોરોનાની જે અત્યારે અફવાને લહેર જે ફેલાણી છે, જે એના હિસાબે લોકો બહારગામ જે લોકો ખરીદી કરીને ગયા હતા અને એ લોકોને ત્યાં ઘરાકી નથી, તો પેમેન્ટની વાત કરીએ તો એ તો કાં તો અમને એમ કહે છે કે રિટર્ન મોકલી દઈએ, અને જો અમે એમને વધુ પ્રેશર કરીએ તો માલની સાથે જે થોડું ઘણું પેમેન્ટ બનતું એ પેમેન્ટ અમને રિટર્ન મોકલી દે છે। વિશ્વ ફલક પર ફરી એક વખત ભારતનો ડંકો વગાડવામાં આવ્યો છે, અને આ વખતે ફરી એક વખત આ ડંકો વગાડ્યો છે ગુજરાતી। આપને જણાવી દઈએ કે આંતરરાષ્ટ્રીય સ્તરે ફરી એક વખત ભારતનો તિરંગો લહેરાયો છે, જેમાં ભારત તરફથી પાવર લિફ્ટર વિશાલ ઠક્કરે અનોખી સિદ્ધિ હાંસલ કરી છે। રશિયાના મોસ્કોમાં યોજાયેલ પાવર લિફ્ટિંગ વર્લ્ડ કપમાં વિશાલ ઠક્કરે ભારતને 2 ગોલ્ડ મેડલ અપાવ્યા છે। ભારત તરફથી અમદાવાદના પાવર લિફ્ટર વિશાલ ઠક્કરે પ્રથમ સ્થાન હાંસલ કરી આ બંને 2 ગોલ્ડ મેડલ ભારતને અપાવ્યા છે। આ ઉપરાંત ટીમ ઇન્ડિયાને શ્રેષ્ઠ ટીમ ઇન્ડિયાની ટ્રોફી પણ અપાવી છે। આ વર્લ્ડ કપમાં એશિયાની વિવિધ ટીમોએ ભાગ લીધો હતો, જેમાં પાવર લિફ્ટિંગ વિશાલ ઠક્કરે સૌથી વધુ 360 કિલો વજન ઉચકીને બંને ગોલ્ડ મેડલ પર કબજો કર્યો છે। વિશાલ ઠક્કરે આ સિદ્ધિ હાંસલ કરવા માટે ખૂબ જ પરિશ્રમ કર્યો અને ગેમ પ્લાનિંગથી આ અચીવમેન્ટ મેળવ્યું છે। અમદાવાદના પાવર લિફ્ટર વિશાલ ઠક્કરની અનોખી સિદ્ધિથી ગુજરાત ઉપરાંત સમગ્ર ભારત ગર્વ કરી રહ્યું છે। ટીમ ઇન્ડિયા તરફથી મને અને બીજા 3 વ્યક્તિને સિલેક્શન કરવામાં આવ્યું હતું। અમે ત્યાં જઈને ટીમ ઇન્ડિયાને રિપ્રેઝેન્ટ કરેલી હતી અને અમે અમારી કેટેગરીમાં દરેક જણાએ સારામાં સારા રીતે આ વેઇટ લિફ્ટ કરીને અમે ગોલ્ડ મેડલ હાંસિલ કર્યો હતો। કહેવા જઈએ તો ત્યાં જનરલી 2 જાતની ગેમ રમાય છે, એક WPC અને એક WPC કરીને હોય છે। બંનેમાં હું જીતીને ગોલ્ડ મેડલ મેં હાંસિલ કરેલો છે। સાથે સાથે બેસ્ટ ટીમનો બી ટ્રોફી અમને એનાયત કરવામાં આવી હતી।